નમસ્કાર મિત્રો, તારીખ છે 30 જાન્યુઆરી 2026 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર ઝીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઝીરો બજારમાં મજબૂતાઈનો માહોલ છે અને વાયદો ફરી 24,000ની સપાટી પર પાર કરે તેવી સંભાવનાઓ રહેલી છે। ગુજરાતમાં ધાણાની આવકો વધી છે, પરંતુ જીરુની આવકો વધતા હજી સમય લાગી શકે છે। ખાસ કરીને જીરુ બજારમાં આજે જે તેજી આવી છે અને ધાણા બજારમાં હવે આવકો વધી હોવાથી જીરુ બજારમાં પણ ટેકો મળ્યો છે। જીરુ બજારમાં હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદીની ધારણાઓ નથી, પરંતુ હાલ બજારો બે તરફી અથડાઈ કરે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને જે એના મતે જીરુના જે મણે છે 200 રૂપિયાની વધઘટ જોવા મળી શકે છે। વાયદામાં આજે 24,000ની સપાટી પાર કરી હતી અને હવે કેવી જે લેવાલી આવે તેના ઉપર જોવાનું રહ્યું છે। ખાસ કરીને ગોંડલમાં જીરુની 150 બોરીની આવકો હતી। ભાવની વાત કરીએ તો 3,600 રૂપિયાથી લઈને 4,701 રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા છે। ઊંઝામાં પણ જીરુની આવકો 100 બોરીની થઈ હતી અને ખાસ કરીને બેસ્ટ ક્વોલિટીના જીરુના ભાવ 4,500થી લઈને 5,000 અને મીડિયમ ક્વોલિટીના જીરુના ભાવ 4,200થી લઈને 4,500 સુધી જોવા મળ્યા છે અને બેન્ચમાર્ક વાયદો છે 415 રૂપિયાથી વધીને 24,280ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં કોઈ મોટી તેજી મંદી નથી, પરંતુ બજારો બે તરફી અથડાઈ કરે તેવી સંભાવનાઓ રહેલી છે અને વર્તમાન સમયમાં જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે કોઈ મોટી તેજી થાય તેવી અત્યારે તો અંદાજ લગાઈ શકે નહીં અને હજુ પણ થોડા દિવસ પછી આવકો વચ્ચે તેમ સુધારો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આ જીરુને લગતા ચર્ચા વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।